આ વિડીયોમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે જે ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને જે મહત્વના વિરુદ્ધાર્થી શબ્દો છે એનો આપણો આ પહેલા નંબરનો પાઠથી આજે શરૂઆત કરવાની છે। જે મોસ્ટ આઈએમપી વિરુદ્ધાર્થી શબ્દો છે એ જ જોવાના છે। ચલો સ્ટાર્ટ કરીએ। વિરુદ્ધાર્થી શબ્દો। પ્રથમ નંબરનો વિરુદ્ધાર્થી શબ્દ છે પૈસાદાર। તો પૈસાદારનો વિરોધી શું થાય? મુફલિસ। પૈસાદાર એટલે તવંગર મતલબ વધુ પૈસાદાર, અને મુફલિસ એટલે જેની પાસે પૈસા ન હોય તેવો વ્યક્તિ। વિચક્ષણ તો મૂઢ। સર્જન તો તાંડવ। સર્જન એટલે કંઈક નવું સર્જન કરવું, પણ તાંડવ એટલે શું થવું? બધું નષ્ટ। તમે જોયું હશે કે ભગવાન શિવ જ્યારે કોપાયમાન થાય, જ્યારે તેઓ ક્રોધિત થાય છે, ત્યારે તેઓ કયું નૃત્ય કરે છે? તાંડવ નૃત્ય। અને તાંડવ નૃત્ય કરતા હોય ત્યારે તમે કદાચ રામાયણ મહાભારતને એવા શો જોયેલા હશે નાના શો ત્યારે, તો તમને ખબર હશે કે આમ આગ ને એવું બધું થવા માંડે, બધા ગ્રહો તૂટવા લાગે, એટલે નાશ થઈ જાય બધું। અંત્ય તો આદ્ય। સફળ તો નિષ્ફળ। ઉદાસીન। ઉદાસીનનું વિરોધી આનંદી। ઉદાસ જે વ્યક્તિ રહેતો હોય એનો વિરોધી કેવો વ્યક્તિ રહેતો હોય? આનંદી। આબાદી અને બરબાદી। આબાદી સારી, બરબાદી સારી નહીં। સંતૃપ્તિ અને અતૃપ્તિ। સંતૃપ્ત એટલે તૃપ્ત થઈ જાય, અને અતૃપ્તિ એટલે તૃપ્તિ મળે નહીં। યશગાન તો ભત્સરના। ભત્સરના એટલે થોડુંક અપખોડવું, એની નિંદા કરવી, એ પ્રકારનું થાય। યશ એટલે એની કીર્તિના વખાણ કરવા। અનૃત તો સત્ય। શાશ્વર તો નશ્વર। શાશ્વર એટલે જે કાયમ ટકી રહે તે શાશ્વર કહેવાય। નશ્વર એટલે જે કાયમ ન ટકે એ નશ્વર કહેવાય। આપણો માનવ શરીરનો દેહ છે એ શું કીધો મીરાબાઈએ? નશ્વર, કે આ કાયમ ટકવાનો છે નહીં। સુરેલું તો સુરેલાનું શું થાય? બે સુર, કે જેનો કોઈ વ્યવસ્થિત પ્રકારનો સુર ન હોય એને બે સુરું કહેવાય। ત્યારબાદ છે વેરાન તો ફળદ્રુપ। જે રણ વિસ્તાર છે એ વેરાન કહેવાય, પણ જે સરસ મજાની લીલીછમ વાડીઓ હોય એ ફળદ્રુપ। સાર્થક તો એનું વિરોધી નિરર્થક। સર્વાંગી તો એકાંગી। સદગુણ તો દુર્ગુણ। દુરાચાર તો સદાચાર। શ્યામ તો શ્વેત। શ્યામ એટલે કાળું, શ્વેત એટલે સફેદ। સફેદ કાળાનું વિરોધી સફેદ થાય છે। રંકનો વિરોધી રાય। રંક એટલે સામાન્ય પામર માણસ, અને રાય એટલે રાજા। પ્રવૃત્ત અને નિવૃત્ત। પ્રવૃત્ત એટલે કોઈ પણ કાર્ય કરતો હોય તે, નિવૃત્ત એટલે કાર્ય એનું પૂરું કરી નાખ્યું હોય। દાખલા તરીકે કોઈક સેવા નિવૃત્ત આપણે જોઈએ છીએ, સેવા નિવૃત્ત આ શિક્ષક છે ગામમાં, તો એ નિવૃત્ત થઈ ગયેલા કહેવાય। દિનકર અને નિશાકર। દિનકર અને નિશાકર। નિશા એટલે રાત્રિ, દિન એટલે દિવસ। સ્વતંત્ર તો પરતંત્ર। રંડાપો તો કહેવાતન। અબજસ તો જસ। ત્યારબાદ નીચેનું જોઈએ। કૃતજ્ઞ તો કૃતજ્ઞ। સ્વાર્થ તો પરમાર્થ। મંડન તો ખંડન। તવંગર તો ગરીબ। અછત તો છત। તૂટક તો સળંગ। જન્નત તો જન્નમ। નરમ તો કઠોર। અભ્યાસ તો અનભ્યાસ। અહીં તો તહીં। ઝૂંપડું તો મહેલ। તિમિર તો તેજ। સ્થિર તો ચંચળ। સ્વતંત્ર તો પરતંત્ર। અને આદેશ તો વિનંતી। આદેશ એટલે કોઈકને કડક શબ્દોમાં કહીએ હતી, અને વિનંતી એટલે રિક્વેસ્ટ કરી નમ્રતાથી। અને અબજસ તો કીર્તિ। મલિન તો નિર્મળ। મલિન ને બીજું ગંદુ પણ કહી શકીએ, નિર્મળ ને બીજું ચોખ્ખું પણ કહી શકીએ। આ બધા વિરુદ્ધાર્થી શબ્દ છે। ચોકડીની નિશાની છે, જ્યાં આ ગુજરાતી શબ્દ ભંડોળમાં ચોકડીની નિશાની હોય ત્યાં વિરોધી શબ્દ સમજવો। સામાનાર્થીમાં ક્યાંય ચોકડી આવતી નથી। વિનાશ તો સર્જન। પ્રતિકૃતિ તો અનુકૃતિ। ઈચ્છા તો અનિચ્છા। દ્રશ્ય તો અદૃશ્ય। ઝડપી તો મંદ। વૈદ તો દર્દી। વૈદ નહીં, વૈદ્ય। વૈદ્ય એટલે આપણે જે સુશીલ વૈદ નહીં હોય, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવે છે ત્યારે હનુમાનજી શું લઈને આવે છે? વૈદ। વૈદનું આખું ઘર ઉપાડીને લાવે છે, તો એ વૈદ તો દર્દી। દર્દી એટલે જેને પેશન્ટ, જેને દવા લેવાની છે તે, અને વૈદ્ય દવા આપે। સવ્ય તો જમણું। વસંત તો પાનખર। વિજય તો પરાજય। વિજય જીત, પરાજય હાર। અભાવ અને ભાવ। ગેરહાજર તો હાજર। હસ્વનું દીર્ઘ। નીરસનું રસ। ત્યારબાદ જોઈએ કઠોરનું શીતળ। સફળનું નિષ્ફળ। ચેતનનું વિરોધી જળ। નિસહાયનું વિરોધી સહાય। શુષ્કનું વિરોધી આદ્ર। સમાનનું અસમાન। સંતોષનું અસંતોષ। નાશનું ઉદ્ભવ। આધાર તો નિરાધાર। સત્ય તો મિથ્યા। સત્ય એટલે સાચું, અને મિથ્યા એટલે ખોટું।
અપ્રગટનું પ્રગટ. જો ઘણા બધા વિરોધાર્થી શબ્દો એવા છે ને કે જેમાં ફક્ત અ લગાડવાથી વિરોધાર્થી શબ્દો થઈ જાય છે. ઘણા બધા એવા છે, આપણે આગળ આવશે હજી કે તમે ફક્ત એને આગળ અ લગાડી દો એટલે વિરોધી શબ્દ થઈ જાય નોર્મલ શબ્દનો. સર્વ તો એક, ઉતાવળ તો ધૈર્ય, નિવૃત્ત તો પ્રવૃત્ત. રિપીટ. ગુણ તો અવગુણ, ઉજાસ તો તિમિર, સમતુલા તો અસમતુલા, સ્વજન તો પરજન, અભિનેત્રી તો અભિનેતા, એક્ટર એક્ટ્રેસ, વ્યક્ત તો અવ્યક્ત, સાદુ તો મિશ્ર, ઉત્તર તો દક્ષિણ, પૂર્વનું વિરોધી પૂછે તો પશ્ચિમ, ખરાબ તો સરસ, દુર્ભાગ્ય તો સૌભાગ્ય, અભિમાન તો નિરાભિમાન, તૃષા તો તૃપ્તિ, સમાન તો અસમાન, પીછેહટ તો આગે કૂચ. પીછેહટ એટલે પાછળ હટવાનું, આગે કૂચ એટલે આગળ, નકલ તો અસલ અને ઉત્થાન તો પતન. જમા એનું વિરોધી છે ઉધાર, ગહન તો છીછરું. છીછરું એટલે આમાં મીડિયમ સાઇઝનું, ગહન એટલે વધારે ઊંડું. છીછરું પાણી. આપણે એક સરસ મજાની પંક્તિ છે તો કે તરવું તો મજધારે તરવું, શીશરામાં શું નહાવું, અને ગાવું તો પ્રીતનું ગાવું, બીજું બધું શું ગાવું. મહાન તો પામર, સરળ તો ગૂઢ, સુગંધ તો દુર્ગંધ, અંકુશ તો નિરંકુશ, ઉચિત અનુચિત, ગુપ્ત જાહેર. ગુપ્ત એટલે જે ગુપ્ત હોય, જાહેર હોય એ ખુલ્લમ ખુલ્લું હોય. પ્રકાશ તો અંધકાર, ઉદય અસ્ત, નિંબિડ તો સરળ, નિશાકર દિનકર, વિમસન તો નિવૃત્તિ, અભિકોશ તો છે કીર્તિગાન, સવળું તો અવળું અને ગ્લાન તો પ્રફુલ્લ. પાપ તો પુણ્ય, ટોચ તો તળેટી, આનંદ તો શોક, નીરસ તો રસિક, મિતાહારી તો અંકરાતીવ, પ્રાચીન તો અર્વાચીન, રૂપ તો કુરૂપ, ધિક્કાર તો ધન્યવાદ, મોંઘું તો સોંઘું, ગરીબ તો ધનિક, ગરજાળ તો બિનગરજાળ, બદલો તો ખુશ્બો, સુમતિ તો કુમતિ, ઘૃણા તો ચાહત, ગમન તો આગમન, પોચું તો કઠણ, બેતાલ તો તાલબદ્ધ, સંક્ષિપ્ત તો વિસ્તૃત, સ્થૂલ તો સૂક્ષ્મ, કૃપા તો અવકૃપા, તળિયું તો ટોચ, જ્યેષ્ઠ તો કનિષ્ઠ, ભરતી તો ઓટ અને અધિક તો ન્યૂન, રુદન તો હાસ્ય, લોભીનું વિરોધી ઉદાર, પ્રીતિનું વિરોધી ઘૃણા. પ્રીતિ એટલે જેના તરફ પ્રેમ હોય, ઘૃણા એટલે જેને ધિક્કાર, જેને તિરસ્કાર, જેને હેટ કહીએ છીએ ઇંગ્લિશમાં. પ્રીતિ એટલે લવ અને ઘૃણા એટલે હેટ. પૃષ્ઠ તો અગ્ર, ફતેહ તો હાર, ફતેહ એટલે જીત થાય, હાર એટલે તો હાર. વિદથ તો મૂર્ખ, યુદ્ધ તો સંધિ, સર્જન તો વિસર્જન અથવા નષ્ટ કરવું, વાદ તો પ્રતિવાદ, અરી મિત્ર. અરી એટલે શું થાય? દુશ્મન. અને મિત્ર એટલે મિત્ર, સખા, દોસ્ત, એવું બધું આપણે કહી શકીએ છીએ. તો અરીનો વિરોધી મિત્ર. ભૂરીનું વિરોધી ક્ષુલ્લક, અનુજ્ઞાનું વિરોધી અંકુશ, અધિનું વિરોધી ન્યૂન, ઉદ્ભવ તો ઉદ્ભવનું વિરોધી સમાપ્તિ, અતડુનું વિરોધી મળતાવડું, સભ્યનું વિરોધી અસભ્ય, લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ, મ્લાન તો પ્રફુલ્લ. મ્લાન એટલે ગંદુ અને પ્રફુલ્લ એટલે આમ ચોખ્ખું હોય એની વાત કરી છે. નિત્ય તો અનિત્ય, ડેઇલી તો ડેઇલી ન હોય તેવું, ખોફ તો મહેર. કોઈકનો ખોફ હોય તો કોઈકની મહેર હોય. રાક્ષસો હતા પહેલાં તો એમનો શું હોય? ખોફ હોય. પણ ભગવાનની શું હોય? મહેર હોય. એટલે ખોફનો વિરોધી મહેર છે. પ્રધાન અને ગૌણ, હર્ષ તો શોક, ચલ તો અચલ, ટોચ તો તળેટી. કોઈ પણ પર્વત હોય તો એનો સૌથી ઊંચો ભાગ હોય તો એને શું કહેવાય? ટોચ કહેવાય. પણ એનો નીચેના ભાગને શું કહેવાય? તળેટી કહેવાય. અંત તો આરંભ, સકામ તો નિષ્કામ. ત્યારબાદ છે ફૂલવું તો સંકોચાવું. ફૂલવું એટલે આમ ખુલવું અને સંકોચાવું એટલે સંકોચન થઈ જવું. ફૂગો ફૂલાય પણ સંકોચ થવું એટલે શું? જે છે એની કરતાં પણ કદ ઓછું કરવું. સંકોચ તો નિસંકોચ. આ એક અલગ શબ્દ. સંકોચ આવું એને લગતું નથી. સંકોચ એટલે કોઈકને કંઈક બોલો મચકાતા હોય એમાં સંકોચ થાય. નિસંકોચ એટલે કોઈ પ્રકારના સંકોચ વગર, ફ્રીલેશન, ફ્રી માઇન્ડેડ. દરિદ્ર તો ધનવાન. દરિદ્ર અને ગરીબ કહેવાય, એનો વિરોધી ધનવાન. અગમ બુદ્ધિ અને પચ્છમ બુદ્ધિ.
અગમ બુદ્ધિનું વિરોધી પશ્ચમ બુદ્ધિ. ભૂત્ય તો ભૂપ, આકર્ષણ તો અપાકર્ષણ, અતિશયનું અતિરિક્ત, આઘાત તો પ્રત્યાઘાત, અખત્યાર તો બિન અખત્યાર, આસ્થા તો અનાસ્થા, અમી તો ગરભ, આદ્ર તો કઠોર, જનધ્ય તો અગ્ર અને જ્યેષ્ઠનું કનિષ્ઠ. જો સામાન્ય રીતે છે ને આપણે આ બધા આઈએમપી વિરુદ્ધાર્થી શબ્દો જ છે કે જે ભૂતકાળમાં પૂછાણેલા છે અને હજી પણ પૂછાવાની શક્યતાઓ તો ઘણી બધી ધરાવે જ છે. એટલે એકવાર આ તમે જોજો વિડીયો, એકવાર જોઈએ, કદાચ જો તમને એમ લાગતું હોય કે હજી મારે જોવાની જરૂર છે તો બીજી વાર જોજો, પણ વધીને 2 વાર જોશો કે 3 વખત જોશો તમને યાદ રહી જ જશે. અમુક શબ્દો એવા હોય છે અઘરા, તો એને તમારે નોટ પાસે રાખવી કે તમને જે આવડે છે બરોબર, કે તમને શુદ્ધનું અશુદ્ધ તો આવડતું જ હોય છે બરોબર, પણ આ સંચય તો વ્યય આ કદાચ ન આવડતો તમારે પાસે નોટ રાખવાની, એ નોટ કરી રાખવાનું, એટલે તમારે પછી બીજી વાર વિડીયો પણ ન જોવો પડે, એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદનું જોઈએ આપણે આગળ. સંચય તો વ્યય. સામાન્ય રીતે નર્મદા ડેમ બનાવ્યો છે તો પાણીનું શું થાય છે ત્યાં? સંચય. વ્યય એટલે આમ વેડફી જ નાખવું, એટલે વિરોધી શબ્દ છે બધા. ઉપક્રોશ તો અનુકોશ, તીવ્રનું મંદ, અસીલનું વકીલ, જાહેરનું ખાનગી, શુદ્ધનું અશુદ્ધ, આઘાતનું પ્રત્યાઘાત, સારનું અસાર, આર્યનું અનાર્ય, સામાન્યનું અસામાન્ય, જોડાણનું ભંગાણ, પ્રથમનું અંતિમ, રિવાજનું કુરિવાજ, આંતરનું બાહ્ય અને વિયોગ તો સંયોગ, સ્વાદ તો 2 સ્વાદ, કોઈ પણ પ્રકારનો સ્વાદ વિહોણું જે 2 સ્વાદ હોય એની વાત કરી છે. ઈષ્ટનું અનિષ્ટ, ઈષ્ટ સારું, અનિષ્ટ સારું નહીં. શહેરનું વિરોધી ગામડું, સંવાદનું વિસંવાદ, ધર્મનું અધર્મ. અહીંયા ફક્ત અ લાગી ગયો છે એટલે વિરોધી બની ગયો છે. નફો તો ખોટ, એ તો આખું ગામને ખબર છે. પ્રાપ્ય તો અપ્રાપ્ય. યજમાન અને મહેમાન. ઘણાને યજમાનમાં નથી ખબર પડતી, મહેમાનની ખબર હોય છે, મહેમાન ઘરે આવે, પણ યજમાન એટલે શું કહેવાય? કે જેના ઘરે ગયા હોય એ વ્યક્તિ યજમાન કહેવાય. વ્યવસ્થા તો અવ્યવસ્થા, ધ્યાન તો 2 ધ્યાન, પ્રફુલ્લનું હતાશ, ઉત્તમનું અધમ, કૃપાનું ક્રૂરતા, યુવાન તો વૃદ્ધ, માલિકનું વિરોધી નોકર, નિકટનું વિરોધી દૂર, નિકટ નજીક, દૂર એટલે દૂર, આઘું, કાબુ બેકાબુ, સગવડ અગવડ, હર્ષ તો શોક, વામન તો વિરાટ, ગુલામી તો આઝાદી, આનંદ શોક, અતિ અલ્પ, વિદાય તો આમંત્રણ અને પુરસ્કાર તો દંડ. વિનિપાત તો ચડતી, પોતીકું તો પરાયું, વિકટ તો સરળ, સનાતન તો હંગામી, લઘુ તો ગુરુ, તકરાર તો સમાધાન, અમી તો ઝેર, મજૂર તો માલિક, મજૂરનો વિરોધી માલિક થાય, છતનું વિરોધી અછત, દરકારનું વિરોધી બેદરકાર, નાનપણનું વિરોધી ઘડપણ, સભાનનું વિરોધી અભાન, પ્રેમનું વિરોધી દ્વેષ અથવા પ્રેમનું વિરોધી ઘૃણા પણ થાય છે. સંગ તો કુસંગ, મુક્તિનું વિરોધી બંધન અને પસંદનું નાપસંદ. પસંદનું શું કીધું? નાપસંદ. સબળ તો નિર્બળ, વેચાણ તો ખરીદી, સફળનું નિષ્ફળ, ભૂતકાળનું વર્તમાન, પ્રાચીનનું આધુનિક, દાસનું દાસી, દાસનું વિરોધી દાસી થાય, સ્ત્રીનું પુરુષ થાય. મૌન તો ચર્ચા, મૌન એટલે સાવ બોલવું જ નહીં, ચર્ચા એટલે વાતચીત કરવી. સ્વાવલંબન પરાવલંબન, ક્ષત તો અક્ષત, સ્વાર્થ તો નિસ્વાર્થ, અનુજ અગ્રજ, ગ્રામીણ તો શહેરી, ગમો અણગમો, વક્તા અને શ્રોતા. વક્તા બોલનાર હોય પણ શ્રોતા શું હોય? સાંભળનાર હોય. શ્રોતાગણ હોય એ બધા શું કરતા હોય? સાંભળતા હોય કાંઈ પણ. વૃજિન તો સુખી, દાતા યાચક, દેશ વિદેશ, ગદ્ય પદ્ય. આપણે 2 ભાગ હોય છે, ગદ્ય અને પદ્ય. સંક્ષિપ્ત તો વિસ્તૃત, ઉદ્યમી તો આલસુ, આદર તો અનાદર, આદરનું અનાદર, સંશય સમાધાન, પ્રશંસા નિંદા, દ્રવ્ય તો અદ્રવ્ય, તાલ તો બેતાલ અને વફાદાર તો બેવફા. વફાદાર હોય તે વફાદાર હોય પોતાના માલિક પ્રત્યે કે પોતાનો જે કંઈ વ્યક્તિ હોય તરફ વફા
વફા એટલે શું કે સારું, આમ પોતે વફાદાર રહેવું. અને બેવફા એટલે જે પીઠ પાછળ સુરો ઘૂસાવાળા વ્યક્તિ હોય, કે જે પોતાને અંધારામાં બીજાને અંધારામાં રાખીને લાભ લેવાવાળા હોય, કે સાંભળેવાળા વ્યક્તિને ખબર ન હોય અને તેની સાથે ગદ્દારી કરતા હોય. બેવફાનું તો ઘણું બધું તમે જાણતા હશો, એમાં વધારે કાંઈ જણાવવાની જરૂરિયાત રહેતી નથી, તમારી કરતાં સારું જાણતા હશો. ત્યારબાદ છે કૌતુક પ્રિય. તો કૌતુક પ્રિયનું વિરોધી છે સૌષ્ઠવ પ્રિય. સૌષ્ઠવ પ્રિય. બંધિયાર તો એનું વિરોધી વહેતું. પરાવલંબી તો સ્વાવલંબી. ઘટિત તો અઘટિત. કબૂલાત તો ઇનકાર. કુલીન તો કુલહીન. ઘાતકીનું વિરોધી દયાળુ. ભલાઈનું વિરોધી બુરાઈ. કદાવરનું વિરોધી ઠીંગુજી. આવડતનું વિરોધી અણાવડત. અમાવસ્યાનું વિરોધી પૂર્ણમાલ પૂનમ. સુભગનું વિરોધી દુર્લભ. આકાશનું વિરોધી પાતાળ. વિભક્તનું વિરોધી અવિભક્ત. અભિજાતનું નિમ્ન. અધુનાનું અતીત. અંતરલાપિકાનું બહુર્લાપિકા. ખુશ્બુનું બદબુ. સન્મુખનું વિરોધી વિમુખ અને નાનપનું વિરોધી મોટપ. યશનું વિરોધી અપયશ. ત્યારબાદ છે ઉન્મેષ, તો એનું વિરોધી છે નિમિલિત. દ્વૈતનું વિરોધી અદ્વૈત. અભિભવનું વિરોધી વિજય. નમ્રતા ગર્વ. આસ્તિક તો નાસ્તિક. આસ્તિક એટલે ધર્મમાં માનનાર, અને નાસ્તિક હોય કોઈ ધર્મમાં માનતો ન હોય એને નાસ્તિક કહેવાય. એક તો અનેક. ટેવ તો કુટેવ. આયાત તો નિકાસ. હરિત તો સૂકું. ફાયદો તો નુકસાન. ઉચ્ચ તો નિમ્ન. ઉપયોગ તો દુરુપયોગ. અહંકાર તો નિહંકાર. અહંકાર જેનામાં ન હોય તેવો વ્યક્તિ નિહંકાર વિરોધી એનું. વિરાટનું સૂક્ષ્મ. આકારનું નિરાકાર. કવિ કવિયત્રી. સંધિ તો નિસંદેહ. સંદેહ એટલે સંદેહ, નિસંદેહ એટલે સંદેહ વગરનું. ક્યારેક તો સદાય. પરજન તો સ્વજન. મિલન તો વિદાય. શ્રમ તો શ્રમનું આળસ. સમૃદ્ધ તો નિર્ધન અને પ્રમાણ તો અપ્રમાણ. વ્યાકુળ તો ઉત્સાહિત. અલ્પ તો અતિવ. કંકોત્રી તો કાળોતરી. પરીક્ષક તો પરીક્ષાર્થી. માન તો અપમાન. વ્યક્ત તો અવ્યક્ત. રક્ષક તો ભક્ષક. ઉપકાર તો અપકાર. ખામી તો ખૂબી. સર્વાંગી તો એકાંગી. ઉલાળ તો ધરાળ. ઉત્તમ તો અનુત્તમ. ગ્રાહક વિક્રેતા. મસ્તક તો પગ. દોષ તો નિર્દોષ. ગુલામ તો આઝાદ. બિંબ તો પ્રતિબિંબ. કપટનું વિરોધી નિષ્કપટ. લેખકનો વિરોધી લેખિકા. વ્યવહારનું વિરોધી અવ્યવહાર. તિમિરનું વિરોધી તેજ. પિયરનું વિરોધી સાસરું. વક્તાનું વિરોધી શ્રોતા. કુપિતનું વિરોધી પ્રસન્ન. ઊંચું એનું વિરોધી નીચું. સંમતનું વિરોધી અસંમત. પથ્યનું વિરોધી અપથ્ય. અક્ષતનું વિરોધી વિરાધના. લઘુમતીનું વિરોધી બહુમતી. ગમનનું વિરોધી આગમન. અલિક અભિરુચિ. આદિનું વિરોધી અંત. શિબિરનું વિરોધી વણઝાર. સૂચિનું વિરોધી શ્યામ. તમસનું વિરોધી દીપ્તિ. ત્વરાનું વિરોધી મંદ. નેકીનું વિરોધી બદી. વ્યષ્ટિનું વિરોધી સમષ્ટિ. સત્યવક્તા તો મિથ્યાભાષી. સત્યવક્તા એટલે જે સાચું બોલે તે, અને મિથ્યાભાષી એટલે ખોટું બોલે. મિથ્યાભિમાન આપણે આવતું હતું, ખોટે ખોટું અભિમાન જેને હોય એ મિથ્યાભિમાન. દલપતરામે લખેલું હતું. લૌકિક તો અલૌકિક. રક્ષક ભક્ષક. ચંચળ અને સ્થિર. ભૂચર તો ખેચર અને કાયમી તો કામ ચલાવ. જડનું વિરોધી ચેતન. ઠરેલનું વિરોધી ઊંછાછડું. ભિન્નતાનું વિરોધી એકતા. ગર્વનું વિરોધી નમ્રતા. કાળજીનું વિરોધી બેકાળજી. ક્રૂરનું વિરોધી દયાળુ. સહધર્મી તો વિધર્મી. કનિષ્ઠ તો ઉત્તમ. જાહેર તો ખાનગી. પ્રતિબંધ તો છૂટ. દેણદાર લેણદાર. અહંકારી નમ્ર. રીસનું વિરોધી ખીચ. અધમનું વિરોધી ઉત્તમ. ઉત્ક્રાંતિનું વિરોધી અવક્રાંતિ. સાત્વિકનું વિરોધી મિથ્યા. આબરૂનું વિરોધી બે આબરૂ. તીક્ષ્ણનું વિરોધી બુઠું. બંધનનું વિરોધી વિમોચન. વિનીતનું વિરોધી ઉદ્દત. છીછરું તો ઊંડું. છીછરું એટલે થોડું થોડું પાણી ભર્યું હોય તેવું, અને ઊંડું એટલે વધારે ઊંડું હોય, જે નદી હોય સમુદ્ર હોય એના અર્થમાં છીછરું અને ઊંડું છે. અધ્યયન તો અનધ્યન.
છાંયો તો તડકો, ઉત્તરાયણ તો દક્ષિણાયન. સ્વર્ગ નર્ક, સ્વર્ગનું વિરોધી તો નર્ક જ હોય. નિખાલસ મિતભાષી. આવક જાવક, સંગતિ તો વિસંગતિ. ધનવાન નિર્ધન, રિક્ત પૂર્ણ. શૂરવીર એનું વિરોધી ડરપોક, સર્જનનું વિરોધી વિસર્જન અથવા વિનાશ પણ થાય છે. સહયોગનો અસહયોગ. આશીર્વાદ અભિશાપ, મૂક વાચાળ, વાજબી તો ગેરવાજબી. ગ્રાહક વિક્રેતા, સજ્જન દુર્જન. નિષ્કાંચન ધનવાન, સુખ તો દુઃખ. સંયોગ તો વિયોગ, દરિદ્ર તો ધનિક, અજ્ઞ તો પ્રજ્ઞ, આરંભ તો અંત. પુણ્ય પાપ, ગાફેલ તો સાવચેત, અધ્ય તો કાલે. સાર્થકનું વિરોધી નિરર્થક, યામિનીનું વિરોધી દિન, શીતનું વિરોધી ઉષણ, ઉદ્યમીનું વિરોધી આળસુ, વિપતનું વિરોધી સંપત. હોળીનું વિરોધી દિવાળી. હોળી દિવાળી સાથે સાથે આ બે તહેવાર બોલાય છે, તમને કદાચ ખ્યાલ હોય તો. ઉચ્ચ નિમ્ન. છાંયો તડકો, સંશય વિશ્વાસ, પ્રાચીન આધુનિક, નિષ્કામ કામ, સંપ કુસંપ, ચિત્ર વિચિત્ર. સમય કસમય, સુર અસુર, શાપ તો વરદાન, સહિષ્ણુ તો અસહિષ્ણુ, સ્નેહ તો ક્રોધ, સજીવ નિર્જીવ. અધોબિંદુ શિરોબિંદુ, મૃદુ કઠોર, જયંતી સંવત્સરી, તાણો વાણો. શુક્લ તો કૃષ્ણ, સબળ તો નિર્બળ, દ્વિજેશ તો મિત્ર અને મુદ્રિત તો હસ્તલિખિત. મુદ્રિત છાપેલું હોય અને હસ્તલિખિત હાથથી લખેલું હોય છે. ત્યારબાદ છે ઠરેલ તો ઊંચાછળું, પૂર્વક તો અનુગ, અદબ તો બે અદબ, નિવૃત્ત તો ચલિત, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, અનુદિન તો ક્વચિત. પાછોતરનું વિરોધી આગોતર, પૂર્વકનું વિરોધી અનુગ, લઘુતાનું વિરોધી ગુરુતા, વૈયક્તિકનું વિરોધી સામુદાયિક, મિલન તો વિયોગ, મોટપ તો નાનપ, સાકાર તો નિરાકાર અને ચિંતાતુર તો નિશ્ચિંત. ચિંતાતુર એટલે જેને ચિંતા થતી હોય અને નિશ્ચિંત એટલે જે નિશ્ચિત હોય એને કોઈ ચિંતા હોય નહીં. તો આ હતા આપણા વિરુદ્ધાર્થી શબ્દો આજના લેક્ચરના. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી બીજા વિડીયો પણ આવે આપણા ગુજરાતી વ્યાકરણના, એટલે તમને ઝડપથી મળી શકે. જય હિન્દ.